गाइस ये धोला धोला खातर होता है, इसको गौ में नाखना पड़ता है। हम तो खुद बना जग्या જ નહીં તો જોત ખરા કે રિક્ષા ઉપર એમ સાર ને સાર આઈ જા ચાલ છે આઈ જા આ રહી સીટ છે ને એકડી મોય બેહી જા હું બહાર બેહી છું ઓમાં નાખ દે કે હા જો આવું થાય છે અમારી એક રિક્ષા છે બીજી લઈ જવી પડશે બીજા હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે છે વહેલા વહેલા આવી ગયા ખેતરમાં વહેલા જ નહીં પણ 9 વાગી ગયા અને જો આ ભાઈ શું કરે હે ડોલ બોલ 16 ખાતર નાખવાનું છે ઘઉંમાં જો અને બીજા પર હજી આવી ગયા કેમ છો ભાઈ મજામાં તો જો આપણા ઘઉં પાવાના છે ખાતર નાખવાનું છે એવું બધું છે બન્યા રહો કન્ટિન્યુ મજા આવશે આજના વ્લોગમાં બાઇક તો ખેતરમાં છે ઠેઠ લાવી દીધી તો મેન તો નાખું થોડું કઠ પડી જાય गाइस ये धोला धोला खातर होता है, इसको गौ में नाखना पड़ता है, न कि गौहर का नहीं होता है। पहला होता था गेड़ा वक्त पर अत्यारे नहीं होता है तो खातर नाखना पड़ता है। गाइस जो બે ભાઈ મંડાઈ જાય છે આ બાજુ આપણા ગજુબા નાખે છે અને આ બાજુ આપણી નાખીએ છીએ દેખાતું નહીં હોય ખાતર પણ આ નાખા દો જેન જેનું લાવે છે જેન ને કે ફળો પર નાખી દઈએ હેડો ફાઇનલી ગાઈસ જો મસ્ત મજાનું આપણે ખાતર પૂંખાઈ ગયું આખા ખેતરમાં જો ચો થોડું એક આમ ઓછું આસું પડ્યું બાકી આખા ખેતરમાં શેક સુધી નખાઈ ગયું અને આમ ભાઈ તો કે કોક ઘેર જવાની વાત કરે છે પાણી આપણે એકલોને જ વાળવું પડશે મને એવું લાગે છે મારે વરજીમાં જવાનું છો જવું વરજીમાં છોગણ સીપોર લ્યો અહીંયા એવું આવી ગયું ને આપણે આમાં શું કરવાનું કયો પાણી તો વાળવું જ પડશે કશો વાંધો નહીં જી આવો એક હોય બીજું વધવા આવે એવો નહીં જો આ છે ને શેઠ સુધી આ દોમો એવો છે ને ઢાળવાળો તો મજા નહીં આવતી હે મજા આવે છે ના સોતરો પડી જઈશ દોમ જ નહીં રહેતું આ તો એટલે શાયડો ચો જોવા જવાનું તો ચાલો ગાઈસ જે હોય આપણે વાળવાનું છે વાળી જઈએ કોઈ ચિંતા નહીં કોઈ વાંધો નહીં ગાઈસ જો આ પી નહીં રહ્યું ને અને વાગી જો ટાઈમ થઈ જશે તો આપણે 11 જ જતા રહીએ કારણ કે આપણે ટાળો પડવાનું નહીં આ ભાઈ વાળવા નહીં દેતો હે આ ભાઈ વાળવા નહીં દેતો આ ભાઈ જો વાળવા નહીં જતો મને અચ્છા આપણા ની નહીં પીરે બે શેડા બાકી છે ટાઈમ થઈ ગયો ચલો હાથ બાદ ધોઈને જતા રહીએ ઘેર જો આપણે ખેતરમાં આવી ગયું પોણી કમ્પ્લીટ એક થોડી વાર હતી અને લાઇટ જઈ નહીં હજી એક શેડામાં પીધું છે છેલ્લા શેડા પીવું છે ગાઈસ જો 4-5 શેડા પી રહ્યા હતા ને ઘેર આવી ગયા અને હેડતું આવવું પડ્યું ભાઈ બાઇક લઈને આવતો રહ્યો જે ઘેર આવી જો આઈ સીધી સળી રોટલી ઉપર દાળ ખાવાની દાળ બનાવીશ હે ડુંગળી બનાવી પેલી કહેવાય થઈ જતી ચડી રોટલી પર દાળ ખાવાવાળી બીજો ડુંગળી સબ્જી બનાવી જાડીએ કડક કડક રોટલા બનાવ્યા છે જો કડક એવું થોડું તું જ ખાઈ અમે ખાઈએ કે તો જો ગાઈસ અત્યારે વાગી ગયા છે 4 અને આપણે જો આટલું ખેતર પી ગયું પાણીનું આ શેડામાં પાણી થાય છે અત્યારે અને તમને કહી દઉં મમ્મી આવી હતી ચાલે સાબા પીધો ને મમ્મી જતી રહી ઘેર અને અહીંયા જો આપણા સાથીદાર જેટલા પાણી જાય એટલે વધી જાય ભાઈ આટલા પાણી જો એટલા બગલો હોય એટલે નક્કી થઈ જાય કે પાણી આટલા આવી જો આટલા આવી છે ને એટલા બગલો હોય છે અને તમને બતાવો તો અહીંયા બાજુમાં બીજા ઘઉં હોય છે તૈયારી થાય છે આ પીવું એટલે પછી મોજા જો ઝૂમ કરવું એ ખોડ જો પાછા આપણા નહીં હો પડોશીના છે તો જો આ રીતના પાળા બાળા કાઢ્યા છે
જો અને હજી આપણે હળા પોસી લાઈટ તાર જવું હોય રહેવું પડશે. તો જો મિત્રો ત્યો તડકો છે અને આ ભાગમાં સોયડો છે અંધારું અંધારું લાગશે ને પેલો ભોખરો છે એવું તમે જો. અને અહીંયા આપણે છીએ ને એ જગ્યાએ કહેવાનો મતલબ એમ કે સોયડો આવી ગયો છે એટલે થોડું એવું લાગશે. બાકી ત્યાં છેલ્લું મસ્ત લાગે. જો આ ભાગ આખો છેલ્લો સુપર લાગે. અને ગાઈસ તમને કહી દઉં ટાઈમ થઈ જશે 5:25 અને આપણા 4 એક શાયડા બાકી છે. જો 1 2 3 અને ચોથો શાયડો ના કહેવાય બોડી જ છે. તો એવું બધું છે. આઈ હોપ ફટોફટ પી જાય એટલે ઘેર જતા રહીએ કારણ કે લાગે બીક. જેટલી આ જગ્યા ખૂબસૂરત લાગે છે એટલી ખતરનાક પણ છે. ચાલો ફટોફટ મને બીક લાગે છે પાછી બસ હવા નીકળ ગઈ કેમ કે અહીંયા કોઈક જનાવર આવે તો ખાઈ જાય. જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. આજે બીજો દિવસ ઉગી જશે ને અમે કાલે 2 દિવસનો બ્લોગ અપલોડ કર્યો હતો ને આજે 2 દિવસનો બ્લોગ અપલોડ થશે કારણ કે કાલે પાણી વાળી હતું અને આખો દિવસ એમાં જતો રહ્યો તો તમને બતાવું. જો આપણે અત્યારે શું કરીએ ખબર, બ્લાઉઝ બનાવવા બેઠા છીએ. એક બાઉલ બનાવ્યો તો કાલ પમદાડો અને નવરા પડીએ એમ કોમ કરીએ છીએ આપણો. અને દાડી જો લોટ બોધ હશે તારે ભૂખ તો મને તો જબર લાગી ગઈ છે. છેલ્લી વાર લાખે દાડી, છેલ્લી વાર લાખે. જો ગઈ જશે આપણી દુકાન અને દુકાનની અંદરથી જો અહીંયા રહીને આપણે જોઈએ ને બારી દેખાય એટલે આપણી આ નાની હમથી દુકાન છે અને એમાં આપણે કામ કરીએ છીએ. અત્યારે આ બ્લાઉઝ બોયો છે બ્લાઉઝની અડધો બ્લાઉઝ આપ પડ્યો. કામકાજ ચાલુ છે. ફટોફટ પૂરું કરીને પછી થોડું કામ છે તમે કન્ટિન્યુ બન્યા રહો. અને જો કાલના ફાધર ઘેર આવ્યા છે. જય ગુરુદેવ. જય ગુરુદેવ. અને એટલે આમ તો એ નોકરી છે એટલે કોમું રહી છે મતલબ તો એ વાનું ધંધા નોકરી. અને આ જો ઘરમાં આવ્યા પણ શું ધોળી છે શિખર ચોખા હે ચોખા તો બધું આવું બધું હેડ્યા કરે છે આપણે. જો આમાં અહીંયા શું કરે છે, શું બનાવે છે હે સબ્જી ખીસ. અરે ધણ મૂક્યું છે ખીચડી રોટલો છો મિલાવો. શું ખાવા સાસ ચા ગરમ કરી આપો, મારે ચા પીવું પડશે. હે કઢી બનાવી છે, કઢી ઘરમાં રહી છે. અત્યારે ફોન કરતા કરતા આપણે મમ્મી શીખવા માટે જવાનું છે એટલે પૈસા જવા છે તારા મીટિંગમાં તાલીમમાં જો વળકવાળો રસ્તો છે. આવો મારા બાજુ આવા રસ્તા જો ગાઈસ અત્યારે આપણા મમ્મીને મૂકીને આવી ગયા ને ચોકડી પર પકોડી એક કરી જ્યોતિષની દાડી માટે. તો આપણે 1-2 ચાખી લઈએ કેવી બનાવું. બે તો ગાઈ તો મસ્ત 2-3 પકોડી આપણે ચાખી અને ગાડીઓ લઈ લીધી. બાકી આપણને એસિડિટી આજે સર થોડી તકલીફ છે એટલે આપણે છે ખાવા રહ્યા નહીં. બાકી આપણે 30-40-50 ખાઈ તો જઈએ જ પણ આપણે ના રહ્યા ખાવા. 1-2 ચાખી અને નીકળી જાય ઘેર. ફાઇનલી જો આવી ગયા ઘેર અને જો ગાડીએ પાસ ચાલુ કંઈ નાખીએ તો વાહન હજી રોજીએ નહીં રહી. વાહન તો મેં કહે નહીં. જો પકોડી કાઢે છે જેમ એટલું તો આજે કોથરીમાં બધું કાઢ લે એટલું તો ખે નહીં. હું કે બધું ને શું આમ તો ખોદ પણ આજે કઈ જો અત્યારે છે ને હવે આપણે જઈ રહ્યા ખેતરમાં. એને એક બ્લાઉઝ બાકી હતું જે બનાવી દીધું. રિક્ષા લઈને જઈ રહ્યા છીએ આપણે. કઈ જો વાત તો સારું કરી છે આપણે વેણવાનું એટલે હું એકલો વેણું છું અને મમ્મીને સારી લે છે. ભાઈ પેલો લેબડો ઘરનો સહી પાડે છે નહીં તો જો કોઈ વેણી નહીં. એ તો ખાલી મુહૂર્ત જ કરી છે. જો ધોણી પૂઠી ફૂટી ગયું છે. થોડું વેણીએ જેમ નવરા હતા નહીં અને સ્વેટર એટલે બંડી પહેલાં તો કાઢી નાખી. ગરમી લાગતી છે આમ ઠંડી હોય બોલો. ફાઇનલી ગાઈસ જો અત્યારે બધું સાર બાર પૂળા બધું ફરી દીધું એટલે કે લેબડો બેબડો બધું રિક્ષામાં ભરી દીધા. મમ્મીને બધામાં રિક્ષામાં બેસીને ઘેર જતો રહીએ
પણ જગ્યા જ નહીં તો જોત ખરા કે રિક્ષા ઉપર એમ સાર ને સાર આ ડ્રાઈવર એકલું બે એટલી જગ્યા છે પણ હું તો બેસી જવાનું જો હું તો આઈ જા આઈ જા આ રહી સીટ છે ને એકડી મોય બેસી જા હું બહાર બેસી જાઉં હું આમાં નાખી દે કે હા જો આવું થાય છે અમારી એક રિક્ષા છે બીજી લાવી દેવી પડશે બીજા હા જો તમને તો બધો બેસી ગયો ગાડી બેસી થઈ આ બાજુ ભાઈ અને તો બાજુ મમ્મી એક આખો પરિવાર બેસી ગયો અને હેડ્યા ઘેર તો મિત્રો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને આપણી આ નાનકડી ચેનલને સપોર્ટ કરીને સબસ્ક્રાઈબ કરીને બરાબર સપોર્ટ કરજો તો ચાલો મળીએ કાલના નવા સારા એવા બ્લોગમાં તો ત્યાં સુધી જય માતાજી.